તેમની સાથે વાત કરીશું. ધાર્મિકભાઈ, 4 જજની બેન્ચોએ જે ફેસલો આપ્યો શું કહેશો તમે? ખૂબ ખુશીને આનંદ મહેસૂસ થઈ રહ્યો છે. પાટીદાર સમાજના 14 યુવાનોના ભોગ બાદ ને હજારો સંખ્યામાં યુવાનો આજે કોર્ટ કચેરીના ખોટા ધક્કાઓ ખાય અને આ કેસોનો ભોગ બન્યા છે. પરંતુ અંતે સમાજની જે લડાઈ હતી એમાં સફળતા મળી છે. આજે બંધારણીય રીતે પણ 4 જજોની બેચો દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એને લઈ ખૂબ ખુશી અને આનંદ છે. તમે પણ અનામતની લડાઈ લડ્યા હતા, લોકો શહીદ થયા હતા, શું કહેશો? ચોક્કસપણે એક પાટીદાર સમાજ માટે કલંકરૂપ ઘટના એ 26 ઓગસ્ટના ક્રાંતિ દિવસના બીજા દિવસે બની હતી. અમદાવાદની અંદર આસપાસના શહેરોની અંદર જે તોફાનો થયા એમાં 14 યુવાનો શહીદ થયા. એ પરિવારને અમે એ ખોટ તો પૂરી નથી કરી શકવાના, પરંતુ આજે કદાચ આ લડાઈના અંતે જે બંધારણીય રીતે ચુકાદો મળ્યો છે એને જો એ પરિવારની અંદર પણ એક ખુશી હશે કે એમના પરિવારે જે ભોગ આપ્યો છે એની મહેનત અને એની એક ઉપલબ્ધિના ભાગરૂપે આજે બંધારણીય રીતે પણ ઈડબ્લ્યુએસને સુપ્રીમ કોર્ટની અંદર બંધારણીય દરજ્જો મળ્યો છે. ને જે આ ઈડબ્લ્યુએસ હટાવવાના વિરોધમાં અલગ અલગ સંગઠનો કે વ્યક્તિઓ દ્વારા જે અરજી કરવામાં આવી હતી એને ખારીજ કરવામાં આવી છે. બિલકુલ, અન્ય પાટીદાર યુવાન છે તેમની સાથે વાત કરીશું. આ જે ફેસલો આવ્યો છે શું કહેશો? 7 વર્ષથી લાંબા આંદોલનના સંઘર્ષ બાદ આજે જે સુપ્રીમ કોર્ટના બે તરફથી જે ઈડબ્લ્યુએસનું અનામત પ્રાપ્ત થઈ છે એનાથી અમને આજે બહુ જ ખૂબ લાગણી છે. અને અસંખ્ય યુવાનો કે જે કોર્ટ કચેરીની તારીખો ભરતા હતા અને તેનું આજે પરિણામ આવ્યું છે અને જે 14 શહીદો થયા છે તેના ચરણોમાં સતસત નમન. બિલકુલ, તો જે અલ્પેશ કટેરિયા છે આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે બી વાત કરીશું. અલ્પેશભાઈ, શું કહેશો ફેસલો આવ્યો છે? સૌથી વધારે ખુશી હોય તો એ ગુજરાતીઓને છે, અમને છે કે આ લડાઈ અમે લડ્યા છીએ, ખૂબ સંઘર્ષતાથી લડ્યા છીએ. ગુજરાતના અસંખ્ય યુવાનો, અસંખ્ય કન્વીનરો, અસંખ્ય કાર્યકર્તાઓએ આમાં પોતાનું તન મન ધનથી બલિદાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે જે 5 જજોની બેન્ચથી જે આ ચુકાદો આપ્યો છે એમાં 4થી વધારે મહત્તમ ચુકાદો ઈડબ્લ્યુએસની ફેવરમાં આવ્યો છે અને ખૂબ અમને આનંદ છે આ બાબતથી. આ ચુકાદાને આવકારીએ છીએ અને ખાસ કરીને આ લડાઈમાં જે 14 યુવાનો શહીદ થયા છે એમના ચરણોમાં સતસત નમન, એમના પરિવારને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ કે આ લડાઈમાં આપણા પરિવારના કુળદીપકે જે આહુતિ આપી છે ને એને આજે સુપ્રીમ કોર્ટે પણ મહોર મારી છે. અને જે કાર્યકર્તાઓએ સંઘર્ષ ભોગવ્યો છે, જેલ યાત્રા ભોગવી છે, કેસો છે, તારીખો ભરી રહ્યા છે, એને પણ એક જુસ્સો મળશે, જોમ મળશે કે આ લડાઈ જે સુપ્રીમ સુધી પહોંચી અને સુપ્રીમે પણ આના ઉપર આજે જે મહોર મારી છે એનાથી અમને ખૂબ આનંદ થયો છે અને ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. નિકુંજભાઈ, શું કહેશો તમે? આજે ફેસલો આવ્યો છે. ખૂબ સારો ફેસલો છે. 7 વર્ષની અનામતની લડાઈના અંતે આ સારું પરિણામ મળ્યું છે. ઘણા યુવાનો જે કેસો ભરતા હતા, જેને પોતાની શહીદી ઓરી છે, એના માટે ખાસ આ લડત અમે સરે જાય છે. ખાસ કરીને અમારા કન્વીનર જે જેલો ભોગવી છે, જેમને પોતાનો સંઘર્ષ કર્યો છે, એમના ચરણોમાં જાય છે. જી બિલકુલ, જે ફેસલો છે તેને ખૂબ જ સુખાકારી ગણાવે છે, કારણ કે વર્ષો લગીને આ જે લડાઈ લડી હતી ને આજે આખરે તેનો અંત આવ્યો છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. એટલે કે વર્ષો સુધી લડત લડવામાં આવીને આખરે આ તમામ સમાજના લોકો ખુશખુશાલ જણાઈ રહ્યા છે. ખાસ કરીને પાટીદાર સમાજના લોકો, કારણ કે એમને જ અનામત અંગે પોતાના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે તેમને પણ અનામતનો લાભ મળે, આર્થિક રીતે લાભ મળે તે માટે ખાસ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને ત્યારબાદ કોર્ટની રાહે પણ તેઓ ગયા હતા. લાલજીભાઈ સતત આપણી સાથે જોડાયેલા છે. લાલજીભાઈ, મને યાદ છે કે પાટીદાર અનામત આંદોલન વખતે ક્યાંક ઓબીસીમાં સમાવવાની વાત કરી હતી, પરંતુ બંધારણમાં એ શક્ય ન હોવાના કારણે ઈબીસીની આખી રચના કરવામાં આવી બંધારણમાં સંશોધન કરીને. ખરેખર આપ સંતુષ્ટ છો? અમારી લડાઈ એ સવર્ણ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને અનામત આપવા માટેની હતી. જ્યારે હાર્દિકની લડાઈ હતી એ દરેક ફંક્શનની અંદર મોટા મોટા અવાજ એવું કહેતો કે કોઈ પણ સંજોગોમાં ઓબીસી અનામતનો લાભ મળવો જોઈએ. જ્યારે અમે એસપીસી દ્વારા અમારી માગણી એવી હતી કે કોઈ પણ રીતે ગરીબ વિદ્યાર્થીઓને સવર્ણ સમાજને અનામત મળવી જોઈએ. એટલે અમને તો આનંદ છે કે કોઈ પણ રીતે જ્યારે 10% અનામત મળી છે ને હજારો લાખો વિદ્યાર્થીઓનો લાભ લેવાના છે, એટલે અમને આનંદ જ હોય. કોઈ પણ સંજોગોમાં અનામત મળવી જોઈએ, એ મળી ગઈ છે. એટલે અનામત માટેનો જે પ્રશ્ન હતો એ હાલ પૂરતો અમે કાયદેસર અમારા જે બાકીના 2 પ્રશ્નો છે એના માટે લડી રહ્યા છીએ. એટલે જ્યારે આ કાયદેસર આની પૂર્ણતા થાય એટલે અમને સૌથી વધારે ખુશી હશે કે અમારી લડાઈ સફળ રહી અને અમે બિલકુલ, લડાઈ સફળ રહી અને જે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા અનામતના માંગ સાથે, તેમને આજે કદાચ
એક સાચી શ્રદ્ધાંજલિ મળશે, આત્માને શાંતિ મળશે તેવું પણ પાટીદાર સમાજ જે છે એ ક્યાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। દિલ્હીથી અજય પણ અમારી સાથે જોડાયેલા છે। अजय, अगर 5 जज और मुख्य जस्टिस जो है इसकी फेवर में आते हैं तो उसके बाद संशोधन भी करना पड़ेगा, इसके लिए कोई जानकारी प्राप्त हो रही है? फैसले के बाद क्या कार्यवाही की जाएगी? તો સુપ્રીમ કોર્ટના ચુકાદાને પાટીદારોએ આખરે આવકાર્યો છે। તેઓ ખુશખુશાલ જણાઈ રહ્યા છે, કારણ કે તેમણે જે લડાઈ લડી હતી, જે અલ્પેશ કથિરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી કે પાટીદારોની લડાઈ જે છે એ સાર્થક થઈ છે। મુખ્ય વાત એ જ છે કે ઈડબ્લ્યુએસની રચના કરવામાં આવી અને 30 જેટલી અરજી તેમના વિરુદ્ધમાં અલગ અલગ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી। હાલમાં 4 જજોની બેન્ચ તેના પર સુનાવણી કરી રહ્યા છે અને ખાસ 4 જેટલા જજ જે છે તેમના પક્ષમાં હોવાનું અત્યારે સામે પણ આવી રહ્યું છે, જેના કારણે હવે આ જે ઈડબ્લ્યુએસ જે છે તેને સમર્થન મળે, કોર્ટ તરફથી પણ જે ચુકાદો આવી જાય, ફેસલો આવી જાય, તેનું સમર્થન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાને લઈને પાટીદાર સમાજે તો ખુશી વ્યક્ત કરી છે, પરંતુ એનાથી તમામ સવर्ण समाज ने પણ લાભ થશે। एक बार फैसला आने के बाद अजय, क्या कार्यवाही की जाएगी? देखिए, कोई कार्रवाई नहीं की जाएगी, बल्कि ये कहा जाए कि जो सरकार की तरफ से फैसला लिया गया था या संविधान में संशोधन करके जो अगड़े तबके के लोग या जो प्रभु वर्ग के लोग हैं, जो उनको 10% जो आरक्षण दिया गया है, उसको एक तरह से सुप्रीम कोर्ट ने वैध ठहराया है। 4 लोगों ने एक तरह से समर्थन किया है, एक जज की तरफ से विरोध किया गया है। इसको संविधान के मूल भावना के खिलाफ बताया गया है। हालांकि जब याचिकाएं डाली गई थी, ढेर सारी याचिकाएं डाली गई थी, जिसमें MK स्टालिन, जो कि फिलहाल तमिलनाडु के मुख्यमंत्री भी हैं, और उनकी पार्टी की तरफ से और कई दूसरे सोशल ऑर्गेनाइजेशन की तरफ से डाला गया था। तब ये कहा गया था कि जो संविधान की मूल भावना है 49.5%, जिसमें OBC, ST, SC को आरक्षण मिलता है, ये मूल भावना के खिलाफ है। और साथ ही साथ आरक्षण जो मूल रूप से लाया गया था, उसका मूल उद्देश्य यही था कि जो सामाजिक तौर पे पिछड़े हैं उनको आरक्षण दिया जाए, न कि आर्थिक आधार पे आरक्षण दिया जाए, कोई गरीब है इस आधार पे आरक्षण न दिया जाए। तो ये तमाम सारे क्वेश्चन थे जिसको लेकर के सुप्रीम कोर्ट को परखना था, और सुप्रीम कोर्ट ने इसके लिए बेंच गठित की थी। 5 जजों की बेंच ने लगातार 7 दिन तक इस पर सुनवाई की थी, और आज जो फैसला आया है उसमें मेजॉरिटी से ईडब्ल्यूएस का कहीं न कहीं समर्थन में पूरा फैसला किया गया। तो एक तरह से सरकार को राहत मिली है। यह सरकार ने ईडब्ल्यूएस कोटे को जब जो समझ के लाया था, उसकी मूल भावना को सुप्रीम कोर्ट ने यह पाया है कि संविधान की मूल भावना के साथ इसमें कहीं भी खिलवाड़ नहीं दिखाई दे रहा है, बल्कि संविधान के अनुरूप ही सारी चीजें सरकार के द्वारा लागू की गई है। तो जो लोग खास करके जो सवर्ण गरीब थे, जिनकी तरफ से आरक्षण की मांग की जा रही थी, एक तरह से उनको भी ये बड़ी राहत है, क्योंकि उनकी तरफ से बार बार ये सवाल उठाया जाता था कि कई सारे ऐसे लोग ओबीसी कोटे में आते हैं जो जज के बेटे हैं या अधिकारियों के बेटे हैं, वो एक तरह से इकोनॉमिकल क्राइटेरिया में काफी ऊपर जा चुके हैं, आरक्षण का लाभ ले चुके हैं, बावजूद इसके उनके बच्चों को आरक्षण मिलता है और गरीब सवर्णों को आरक्षण नहीं मिलता है। तो एक तरह से उनको भी बड़ी राहत है, सरकार को भी बड़ी राहत है, और ईडब्ल्यूएस कोटे का एक तरह से सरकार के जो फैसले हैं उसको सुप्रीम कोर्ट ने वैध पाया है।